જય રામાધણી મિત્રો, આ ભેંસ આપણે 9 મહિના અને 10 દિવસ થયા છે. હવે 25 દિવસમાં વીઆઈ જશે. તો હવે 25 દિવસની અંદર આપણે એના પાસે જો દૂધ ઘટાડવું હોય તો એના માટે છે ને થોડું ઘણું એને ખવડાવવું પડે. કારણ કે જો અત્યારે ખોરાક ન કરો તો વિયાણા પછી 10 દિવસ તો એને એવો દુખાવો રહેશે કે જે કોણ ખાય ન ખાય ને અઠું મેલે ને આવું બધું કરે. કહેવાનો અર્થ કે જે દૂધ બનાવવાના વિયાણા પછી 10 દાડા છે ને એમાં જો ન ખાઈ કરે તો પછી જે કાઢતું હોય કાઢે, કારણ કે દૂધ ન બનાવી કરે. તો એના માટે છે ને જે આપણે વિયાણા પહેલાં 1 મહિનો બાકી રહે અને તમે અમુક વસ્તુ જે છે આપણી જે ઘરવું વસ્તુ છે એ સારી નાખો તો ભેંસ જેટલું દૂધ એનામાં જે એના કોઠા પ્રમાણે શક્તિ છે એટલું આપી દે. આપણે આ ભેંસ છે ને 6 થી 7 લીટર દૂધ કાઢે છે. આપણે એને કોટો 3 વેતર દોઈ છે અને આ ચોથું વેતર વ્યા છે. તો એના માટે એક તમારે 20 કિલો ગવાર લેવાનો, જે ખોણીઓ સડાઈને મેળવવો પડે. 15 કિલો અસેળીઓ, જે રોજનો 500 ગ્રામ એને નાખવો જોઈએ, બરોબર છે. અને જો કદાચ એમ કે ફેટ ઓછા આવતા હોય ને એસએનએફ ઘટતા હોય તો એના માટે છે ને 2 કિલો ડાલડા ઘી લઈ લેવાનું, જે રોજ 100 ગ્રામ નાખવાનું, બરોબર છે. તો એનાથી એસએમએસ અને ફેટ આ બંને જળવાઈ રહેશે. આ મારો જાત અખતરો છે, મેં પોતે જ જાતે જ વાપરેલ છે, બરોબર છે. અને વિયાણા પછી 1 કિલો સાકર, 10 જાયફળ, 10 કપૂરની ગોટી, 500 ગ્રામ કાળી જીરી લેવાની, 250 ગ્રામ ખસખસ, આ બધું છે ને મિક્સચરમાં પીસી અને રોજનું 100 ગ્રામ ખોણમાં નાખો. પછી જુઓ તમે એનું ફેટ ને એસએમએસ, અને જે ઢોર વિયાય એને કોઈ પણ જાતની બીમારી આવતી નથી. તો જ્યાં સુધી એ દુઆ હાલે ત્યાં સુધી વ્યવસ્થિત રીતે જે એના કોઠામાં હોય એટલું દૂધ તમને આપશે અને ફેટમાં અને એસએનએફમાં કોઈ દિવસ ડિફરન્સ આવશે નહીં. જય રામાધાણી.